ઓકે, આપનું નામ? મારું નામ રાજેન્દ્રસિંહ ગોહિલ છે. ભાવનગર જિલ્લા ટ્રાવેલ એસોસિએશનનો પ્રમુખ છું. અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ બોર્ડનો ડાયરેક્ટર છું ગુજરાતના. રાજેન્દ્રસિંહ, ખાસ કરીને વાત કરીએ અત્યારે ડીઝલની અછત છે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને ડેઇલી સર્વિસ જે ટ્રાવેલ્સો ભાવનગરમાંથી ઉપજતી છે તેની ઉપર કેવી અસર જોવા મળી રહી છે અને શું સ્થિતિ છે અત્યારે હાલ? હાલની સ્થિતિ એવી છે સાહેબ કે જ્યાં સુધી ડીઝલનો પૂરતો પ્રમાણમાં જથ્થો ન મળી રહે ત્યાં સુધી પોઈન્ટ ટુ પોઈન્ટની સેવા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનની બધી બસો ચાલતી હોય. હાલ અત્યારે 50% અમારી બસો બંધ થઈ ગયેલી છે, કારણ કે મળતું નથી. ડીઝલ પૂરતા પ્રમાણમાં જથ્થો ન મળે ત્યાં સુધી કંઈ કરી શકીએ નહીં. અને હાલ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ અમારું જે બસ સંચાલકોનું અમારું આખું એસોસિએશન છે અખિલ ગુજરાતનું, એ એક ભાઈ નિવેદન કરી છે કે આટલા દિવસોની અંદર 15 દિવસ અમારી બસો ઊભી રહેશે તો ટેક્સ માફી માટે પણ એક રજૂઆત છે મારી. ભાવનગરથી કેટલી બસો જે છે તે જતી હશે ડેઇલી સર્વિસ અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં કેવી અસર પડી રહી છે? ભાવનગર જિલ્લાની અંદર અમારે નારી ચોકડીએથી ઉપરથી આવતી જતી તમામ બસોની સંખ્યા ગણો તો અંદાજિત 850 અથવા 800 જેટલી બસોની અવર જવર છે. અને ત્યાં જે શિયાળુ વેકેશન ઉનાળા વેકેશનની ઘણી અસર પડે. 50% બસોનું અમારે અત્યારે બંધ છે અમારી બસો. કેવા કેવા ટૂરોની જે બસો જે એમાં શું છે, હરિદ્વારની ખાસ કરી અધિક માસ હોવાથી અત્યારે હરિદ્વારની અંદર બહુ બસોની જરૂરિયાત છે, પણ ડીઝલ મળતું નથી. અહીંયાથી કોઈ પણ ડેસ્ટિનેશન ઉપર રાજસ્થાન જાઓ, હરિયાણા જાઓ, દિલ્હી જાઓ તો અમને કોઈ પણ જગ્યાએ પેટ્રોલ પંપ ઉપર 2000નું 5000નું 2000નું 5000નું આવું ડીઝલ મળે તો આટલા બધા કિલોમીટરો કાપી ન શકીએ. અને પ્રવાસી જે છે એ હેરાન થાય. અને અમારો ધ્યેય એવો છે કે અમારે કોઈ પણ પ્રકારનો ડીઝલનો ભલે સરકારશ્રી ભાવ વધારો આપે પણ અમારે ભાવ વધારો કરવો નથી. અમારે કારણ કે અમારું જે જૂનું છે ને અસ્તિત્વ એ અમારે જાળવી રાખવું છે. ભાવ વધારો નથી જોતો. શું લાગે છે આગામી દિવસોમાં જો સ્થિતિ આને આરે ડીઝલની કટોતી આવી તો કેવી રહેશે? ટ્રાવેલ એસોસિએશનની સ્થિતિ કેવી રહેશે? ટ્રાવેલ એસોસિએશનની તો સ્થિતિ અત્યારે કફોડી છે જ તે. અમારે 50% અત્યારે અમે અમારા ટ્રાવેલ રજિસ્ટ્રીડ માઇનસમાં છીએ અમે અત્યારે હાલ. અને એમાં સરકારશ્રીનો જબરદસ્ત ટેક્સ હોય છે. અમારા દર માસિક ટેક્સ હોય છે, વાર્ષિક ટેક્સ નથી. થેન્ક યુ.